રેલ સંરક્ષામાં સુરક્ષા કાર્ય બદલ વડોદરા મંડળના 2 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની સૂઝબૂઝના કારણે તેઓ દ્વારા 2 સંભવિત અકસ્માતોને ટાળી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હોય વડોદરા મંડળના 2 કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વડોદરા મંડળના 2 કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક એટલે કે ડીઆરએમ રાજુ ભડકે દ્વારા પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન રેલવેની સુરક્ષિત સંચાલન પ્રણાલીને મજબૂત બનાવવામાં તેમની સતર્કતા અને તત્પરતાને માન્યતા આપવા બદલ આપવામાં આવ્યું. સન્માનિત કર્મચારીઓમાં શ્રી ફૂલચંદ્ર વર્મા જે સ્ટેશન અધિક્ષક છે અને દીપક ખરે જે ગાડી પ્રબંધક તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાની ફરજો બજાવતી વખતે સમયસર સંભવિત અકસ્માતો ટાળી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી. શ્રી ફૂલચંદ્ર વર્મા જે સ્ટેશન અધિક્ષક છે તેમની ફરજ દરમિયાન ટ્રેનોનું નિરીક્ષણ કરતી વખતે તેમણે એક ટ્રેનમાં તૂટેલો બ્રેક બ્લોક જોયો અને તરત જ મિયાગાંવ સ્ટેશન અધિક્ષકને જાણ કરી અને ટ્રેન રોકી નિરીક્ષણમાં બ્રેક બ્લોક તૂટેલો હોવાની પુષ્ટિ થઈ અને તાત્કાલિક રિપેર કરવામાં આવ્યું અને તેમની સતર્કતાના કારણે એક સંભવિત અકસ્માત ટળી ગયો અને રેલવે મિલકતનો પણ બચાવ થયો. ટ્રેન મેનેજર શ્રી દીપક ખરે તેમણે સતત 3 દિવસમાં અલગ ઘટનાઓને લઈને સંભવિત અકસ્માતો ટાળ્યા અને તેમની સક્રિયતા અને ટેકનિકલ સમજણથી માત્ર ગંભીર ઘટનાઓ જ નથી રોકી પણ સમયની બચત અને સંરક્ષાની મિસાલ પણ કાયમ કરી. મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકે આ કર્મચારીઓની પ્રશંસા કરી.